ગયું આ રાય ગામમાં ગઈતી સવારના પોરમાં મારા ઘરના કચરા પોતા કરે, લોગડા ધોવે, ઘરના કામ કરે, અને તું દેવું કે સવારમાં ક્યાં તૈયાર થઈને નીકળી જાસ? એ આયા લુગડા ધોવા રહીને તો ન્યા લુગડા બધા વયા જાય મતા. ન્યા વયા જાય મતા એટલે એ હમણાં નોરતા આવે છે ને, એટલે તમારા હાટુ હે ને કડિયું ને ચોયડી ને મારા હાટુ ચણિયા ચોળિયું ભાણે રાખવા ગઈતી. અગાઉ ઓર્ડર દેવો પડે નકર બધું વયું જાય, પછી કાઈ કલર હારા વધે નહીં. 9 દીના 9 જોડી ભાડે રાખી આવી. તમારે કડિયામાં લીલો મોરલો તો મારી ચણિયા ચોળીના ઘાઘરામાં લીલી ભાઈ. તમારે લાલ કલરની ભાઈ તો મારે લાલ કલરની ભાઈ. 9 દીના 9 કલર નોખા નોખા ભાડે રાખી આવી. પણ 9 દી રમવા જવાની જરૂર નથી, ખાલી 1 દી રમી આવો ને તો સંતોષ કરી લેવાય. હવે આપણી ઉંમર હામો જોવાય. ઉંમરનું ના હોય, માતાજીના નોરતા છે ને વરસમાં એકવાર આવે, અને ગામમાં હોય તો 1 દી રમી. આ ફેરે ગામમાં નથી રમવાનું, તો એ અમદાવાદ જવાનું છે. ઉભા તો રહ્યો જો, હોટલ ભાડે રાખી લીધી છે એક રૂમ, 10 દી પૂરતી. આખી રાત રમશું અને સવારે હોટલમાં વહી જાશું. આ ગામમાં થોડી ગરબી છે, તારે અમદાવાદ જઈને એ તમને કાઈ ખબર પડે? પેપર વાંચો છો કે નહીં? ઇન્સ્ટાગ્રામ જોવો છો કે નહીં? ફેસબુક સોશિયલ મીડિયા જોવો છો કે નહીં? ગમે ત્યાં જોવો ને એક જ વસ્તુ આવે છે, અમદાવાદ નિકોલ વિસ્તારમાં નાગલધામ ગ્રુપ રંગરાત્રી ગરબી કરવાના છે. બહુ જબરી નામે અનામી કલાકારો આવવાના છે. અને આમ જોવો, દેવ પગલી છે ને ઓલો લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી, ઈ તો ન્યા ગરબા ગાવાનો છે. હવે વિચાર કરો, દેવ પગલી બિસાડો એવડો મોટો કલાકાર ઉઠીને અને ઈ આપણને ગાતો હોય કે લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી. આપણે નાના માણસ છે, લાખ રૂપિયાનો ઘાઘરો આપણે પહેરી નો, આપણે એટલે કે હું નો પહેરી ગયો. 1500-2000 નો તો પહેરી થાકો ને. જા પછી આમ ઉદેડી પાડી. એટલે આ ગામ મોકીને તારે ઠેઠ અમદાવાદ રમવા જાવું? હા, નાગલધામ ગ્રુપના રંગરાત્રીમાં જ રમવા જવાનું છે. મારા બાપને કીધું તો મારાથી 5 વર્ષ નાની છોડી ગોતજો, અને 10 વર્ષ નાની ગોતી. મારે 10 વર્ષ નાનું થવું પડે છે. એ વાંધો નહીં, ચાલું અમદાવાદ. અમદાવાદ તો જાવું છે. મારે તે પગલીને કેવું છે, ભાઈ દેવભાઈ મને એક ગરબો ગાવા દે તો હું તો ગાઈશ. એ મુઠ્ઠી ભરે બાજરો દેને માં દીકરો, તારે 4 હાથ દેવો મારે 2 હાથ લેવો. તારે 4 હાથ દેવો મારે 2 હાથ લેવો. દીકરો દેજે શિવાજી ના દેવો માં. વાઈગો આવી કેવા બાબા. અરે તારા સોની રાત લગતો રેડી કાને પાસ બધા કરતા આરામ મારું. હવે તું તૈયારી કરી રાખ. આ કપડા હે મારી પાસે, આપણે ન્યા જ રમવાનું થાય. અવારે નો મેળ આવે. આપણે કામ કર, આપણે છે ને 12 વાગે ભોગી જઈશું ત્યાં, અને બપોર સુધી આરામ થઈ જાય. આપણે રાતે રમવાનું છે, બપોર સુધી આરામ કરીને રાતે સીધા વહી જવાના. ના હું 9 દી ત્યાં જ રોકાવાનો છું. 9 દી રોકાવાનું, ત્યાં રમવાનું છે, ફૂલ એન્જોય કરવાની છે આજ. પાકું હાલ. 9 દિવસ તમે ક્યાં જવાના છો સ્વામી? તારા સ્વામી છે ને રાજકોટ જા ગરબી રમવા. રાજકોટ ડીજે સિસ્ટમ વાળી છે, મજા આવી જવાની છે. એ 9 દિવસ? ના 9 દિવસ. હેલો, આપણા ગામમાં તો આટલી સરસ મજાની ગરબી થાય છે, આપણા ગામને મૂકીને તમે અહીંયા રાજકોટ જાવ છે? એ જો મને ને ગામડે મજા નથી આવતી, અને વાં તો ડીજે વાળી છે, અને એની રમવાની મજા અલગ હોય. અને મને આ તને ખબર ને હાવ નથી ભાવતું ગરમીમાં. ઓલું ન્યા હે ને એસી એ ભેગું છે, એટલે હું છે ને ન્યા જ રમવા જવાનું છું. આપણે ફૂલ એન્જોય કરવાની છે ન્યા. એલા તમને આપણું આખું ગામ મૂકીને જે વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિને આપણી ગરબી હાલે હે, જે ડોહા એ મજાના ગીત ગાતા હોય, ગરબા ગાતા હોય અને બધા રમતા હોય, એને મૂકીને તમારે યાર સિટીમાં તમારે ગરબી રમવા જાવી હે. એ હું કાઈ એને ગરબીની ના નથી પાડતો, પણ
મેં આઈની તો ગરબી જોયેલી જ છે, પણ ઓલો રાજકોટની હે ને કાંઈક એમ ડીજે વાળી છે, કાંઈક અલગ છે. એટલે મારે ત્યાં જોવા જાવી છે, અને જો નહીં ગમે ને તો હું પાછો વહી આવીશ. હવે એટલા ખર્ચા નો કરાય, તમે સમજો મારી વાત. હું જે કહું છું ને એ હાટા હરા માટે જ કહું છું. એ તારી બધી વાત સાચી, પણ મને હે ને ત્યાં જોવા જવાની રમવા જવાની ઈચ્છા હે, અને હું જવાનો છું, તો મને ટોયકા ટોક નો કે કામ કરાય તારે. આમે તમને ક્યાં મારી વાત સાંભળવી છે? કોઈ દી મારી વાતને તમે ધ્યાનમાં રાખી છે? પોતાની મનની ધોરાથી જ હલાવી છે. અરે નવરી ન થઈ હતી? બસ બીજું ભાવી થઈ ગઈ હવે નવરી. હાલ માર ભેગી ગામમાં તાર ખરીદી કરવી હોય તો. ખરીદી? આ મારે? ના રે ના. કા એવા હારા નોરતા એવા ખરીદી નથી કરવાની. મેં તો 9 દિન ચોલી ભાડે રાખી લીધા ને આમ જો અને દિવસના પહેરવાના કપડા લેવા જાવ છું. અરે વિજુ ભાભી, ઈ બધા ઓછું તમે લોકો કરો. મારે તો જો આપણે ગામની ગરમીની જ મારે મજા માણવાની છે. છોકરીનું ધ્યાન રાખવાનું, નાની દેવડામાં મદદ કરવાની અને માતાજીની આરતી કરવાની અને માતાજીની આરાધ્યા કરવાની. એટલે જ તો આખું વરસ મારા ઘરમાં માતાજીનો પ્રભાવ રહે છે. અમારા ઘરમાં માતાજીનો પ્રભાવ છે કે અમારા ઘરમાં નકરા ઊંધેડા આટા નથી મારતા. અમારા ઘરમાં રીધી સીધી લક્ષ્મીનો વાસ જ છે. અને તું કે હું ગરબા રમવા જાઉં છું ગાવા, તે હું કઈ ન્યા કોઈના લગનના ડીજેમાં નાચવા નથી જાતી. હું અમદાવાદ ગરબે રમવા જાઉં છું. ગરબે રમીશ ને માતાજીની પૂજા કરશું ને આરતી કરશું. પણ તમારે તો બહુ એ હા બાપા, તમે તો પૈસા વાળા, તમારી વાત થાય. આમાં પૈસાનું ન હોય, મન આલવું જોઈએ, જીવ આલવો જોઈએ. સમજી કે નહીં? હું કે રાજુ બાપા, હું હળિયું કાઢસ. કાંઈ નહીં, આ જો મારે ભરવાની છે થોડીક કેડ, તો જાતા હું ને ભરી દઉં ને પેલા. કાંઈ વાંધો નહીં, પણ મારે તને એટલું કહેવાનું હતું, આ નોરતા આવે છે ને 9 દિવસ અમે અમદાવાદ જાય છે, તો ઘર તેમનું થોડુંક ધ્યાન રાખજે. એ તમે કીધું એમાં ના નથી પાડતો, પણ પ્રોબ્લેમ તો મારે થાય એવું છે. એ હું છે ને 9 દી રાજકોટ રમવા જાઉં છું. એટલે તું રાજકોટ રમવા જવાનો છો? હા, બે માણા? ના, હું એકલો જો, ઈ તો ઘરે જ રહેવાની છે. બે માણાને જવાય. અત્યારના જમાનામાં છે ને બે માણા ભેગા રમો ને ભેગા ફરો ને તો આપણા દુશ્મન હોય ને એની આંખોમાં ઝેર વરહે કે આ લોકોને તો પ્રેમ ભાવ કેવો. ઈ જ કરવાનો વિચાર હતો. અને ક્યાં રમતા આવડે છે? મને કે તમે એકલા જઈ આવો. કાંઈ વાંધો નહીં, હું જઈ આવું. તો તમે ભેગા જવાના હો? જાવું જ પડે ને, મને તો રમવાનો જરાય શોખે નથી, પણ આ તાર ભાભી ટિકિટ લઈ આવી, હવે જવું પડશે. 9 દિવસનું સીઝન પાસ લઈ લીધું લે. સીઝન પાસ? તો શું થાય? તો રાજુ બાપા, આ સીઝન પાસ લીધો હોય ને એના પૈસા તો દીધા જ હોય, વેસ્ટ તો જવા ન દેવાય. તો તમને ભલે ન આવડે તો તમારે એને બે ટૂંકા માર લેવાના ખાલી, એટલે એને એમ થાય કે ના રમી લીધું. ટૂંકા હોય ભલે ગાઈડો થઈ ગયો, પણ જુવાનિયા છોકરા જેમ રમે ને એમ રમી દઉં. રમવાનો તો મને બહુ શોખ. લગન પ્રસંગમાં ઢોલ આવી જાય ને એટલે માણા વાટ જોતા હોય કે રાજીઓ કઈ આવે. એ તો તમને ફૂલ શોખ એમને રમવાનો હવે. વાત જ જવા દે, અમુક ઠેકાણે તો લગન હોય ને મારી શેરીમાં તો ઢોલ વાળો નીકળતો જાય ને મને કેતો જાય કે આવજો તો 2 પૈસા થાય. વાહ રાજુ બાપા વાહ. તો હવે હાલો, મારે થોડું કામ છે, તો આવો ભેગા. ના અત્યારે નથી આવતો, તો તારા ઘરના ને કહી દેજે ને મારા ઘરનું ધ્યાન રાખ. હું કહી દઈશ, ચાલો એનું આ પતાયું ને કામ પછી કહી દઉં, બરાબર છે? સારું હાલો, હું કહી દઈશ હો. કેવી ઉતાવળ છે, હજી એના ફરિયામાં ઊભો છું, મને મૂકીને હાલતો થઈ ગયો. માણાને માણાની માયા નથી રહી જરાય. ભરી વઈ ગઈ. આ 15 થી ચા ને હું થઈ ગયું છે કઈ ખબર નથી પડતી. ખબર પડે નીકળી જાય, ફોન કરવા દે. કાપી નાખો, તમારી જ રેન્જ છે, મને ખબર હોય. ક્યાં ગઈ હતી અત્યારમાં? તમારી ઉપાધિ મને થાય એટલે તમારે હાટો તૈયારી કરવા ગઈ હતી. એ મારી બધી તૈયારી કમ્પ્લીટ જ છે, મારી ઉપાધિ નો કર, તારું ભેગું કર્યા રાખ. એ મારે તો ભેગું કરવું તો કરી લીધું, પણ ન્યા તમારું ભેગું અમુક વસ્તુ નહોતી થાય. એમ જો તમે રોજ આખી રાત મારી ભેગા રમો, હે કેમ કે તમારામાં ને મારામાં 10 વર્ષનો ઉંમરનો ફેર છે, એટલે તમને થાકોડો વધારે લાગે. પાછા તમે બીજું તો કઈ ખાવ નહીં, એટલે તમારે આટલું કાજુ બદામ અંજીર કિસમિસ
ઓલો ભાઈરે માયલો ખજૂર બધું લેતી આવી કેમ કે રાતે શાક રોટલા તો જડે નહીં, હોટલો બંધ થઈ ગઈ. અને હોય નાના મોટા નાસ્તાની રેકડીઓ ને એવું હોય તો હું તો મોમોસ ખાઈ લઈશ. મોમસ એ મોમસ ન ખવાય. ખાલી મોમસ તારું હાથમાં પકડી છે ને તો ઉંદેડાના બસલા હોય ને એવું લાગે છે. તો કાઈ નહીં, વડાપાઉં, દાબેલી, ફુલાવ, પાણીપુરી હું તો ગમે ઈ ખાઈને પેટ ભરી લે, પણ તમને તો એ હતતું નથી એટલે તમારી હાટુ આ લઈ આવીશ હું. વાંધો નહીં હું તો ઈ ખાઈશ, પણ તું આ જે તે ખાઈને આજે 10 વર્ષનો ફેર છે ને ઈ ઠેસ લાગીને ફેર રહેવા દે. મને એવું લાગે છે મારી પેલા 10 વર્ષ મરી જાય તો. હા મારું હે ની હે માતાજીના ગરબા રમવા ઠેઠ અમદાવાદ જવાની સૌ કેટલી હરખમાં સૌ. માતાજીને ખબર છે કે આ બાઈ બધુંય મારા ગરબા હાટુ કરે ને હું તો ત્યાં રમવાની સાવ. અને હું તો રાણા લઈ એ કાનુડાને કઈ કઈને ઠાકી ગઈ, એ વાનો મારો જરીએ માને નહીં, આ મોહનને કઈ કઈને થાકી ગઈ, આ કાનુડાને કઈ કઈને થાકી ગઈ. લે થોડી ક્યાં ઉપડી? એ રાજબાપા ગામમાં ગઈ તી આપણે ધૂપ લેવા, અગરબત્તી લેવા. ગરબીમાં તું મેન છો કા? હા હું મેન છું, બધી દેખરેખ હું જ કરવાની છું આ વખતે. હારું બટા, જો ગરબીમાં છે ને રોજ રાતે છે ને માતાજીનો ચડાવો થાય ને ત્યારે 500 ને એક મારા બોલી દેવાના. પછી કોઈ આરતી એના ભાગમાં હોય તો લઈ જાય, નહીતર 500 રૂપિયામાં મારા નામની આરતી ઉતાર નાખવાની. હું આવીને હિસાબ દઈ દઈશ. કાંઈ વાંધો નહીં. તી રાજબાપા તમે ગયા ને અમદાવાદ? આજ તી અમદાવાદ જોઈએ. એ જવાનું છે પણ હજી કાલ નોરતું બેહે છે. સવારે વેલા 7 વાગે અમે નીકળશું કે બપોરે ન્યા અને હોટલમાં સુઈ જાઉં, સાંજે તૈયાર થઈને એને ગરબે રમશું. વાહ રાજુ બાપા વાહ, તમારે હરખાઈ થઈ ગઈ છે હો. આ તમારી બાઈ તમને શોખીન મળી ગઈ છે. તમે જે ભાડ્યું નથી એ ભાડવા મળશે તમને. મારું મન જાણે છે આ તો શું કરું હલવાણા છે, નહીતર કઈ અમદાવાદ મને રમવા જવાનો શોખ નથી. અરે રે હા રે જો રાજુ બાપા થાના રહી જાવ. રાજુ બાપા આ કેમ કરતા બનાવ બઈનો? કાંઈ નતો બટા, કાંઈ નતો. સવારમાં વેલી 5 વાગ્યામાં ઉઠી અને લુગડાનું પોટલું પડ્યું તું મારિયા ઉપર. ટેબલ ને પોટલું લેવા ગઈ એમાં તો ટેબલ પકડી દે પડી એટલે કા અને એમને આવી ગયું. ના નોરતા રમવાના હતા ને હરખનો હુમલો. રાજુ બાપા આ હું થઈ ગયું બટા થઈ ગયું. મને એમાં તો કે મારી પેલા જાય છે, પણ મારી પેલા તો એને એના પોટલા ભરી દીધા. છાના રહી જાઓ રાજુ બાપા, છાના રહી જાઓ. નાનપણમાં આવું થયું હતું કે મારું એવું વિચાર કે આના હારું મોડું ગોતી દઈ, પણ બટા હવે તમારે એ નહીં થાય. કાંઈ વાંધો નહીં રાજુ બાપાજી, થઈ ગયું હવે. હિંમત રાખો રાજુ બાપા. બસ રાજુ બાપા, છાના રહી જાઓ હવે. કેવો હરખ તમે જોવો તો 15 દી ત્યાં ઠેકડા મારે. હું આમ રમીશ, તમે મારી હારે આમ રમજો. હું પેસડી લઉં તો તમે ઊભા થાજો, તમે ઊભા થાતો હું ફૂદેડી પડીશ. આવો હરખ તો મેં કોઈ તો. હિંમત રાખો રાજુ બાપા, આ ટાઈમે તમારી હિંમત રાખવી પડશે. કાંઈ વાતમાં નહીં બટા. હાજે તો તું જો તો ભલે કે સવારે વહેલું ઉઠવાનું છે ને એટલે રોટલા નહીં કરું. રોટલા ન કર્યા, કઢી ખીચડી કરી, કઢીને ખીચડી ખાતા. ઓહો, એટલે કઢીની શ્વાસ નળીમાં હલવાઈ ગઈ લાગે છે. ના બટા, તો હરખનો હુમલો. હરખનો? ઓહો, આ ખરખર આવ્યો ને ત્યારે કોકના ફોન આવે, ખખલો નહીં કોઈ.
મનસુખ ભંડેરી ઉર્ફી વિજાડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યુ. હેલો મિત્રો, હું છું મિતેશ લાકાણી. મિત્રો હું છું કાકા ચપન કુતરા. અને મિત્રો, આ વિડીયો ગમે તો અમારી ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.